નમસ્કાર. કોર્સ 6માં ફરીથી આપ સૌનું સ્વાગત છે. ગયા વખતે આપણે આગમન પદ્ધતિ અને નિગમન પદ્ધતિ વિશે ચર્ચા કરી હતી. ત્યાર પછી આગળ પૃથ્થકરણ પદ્ધતિ, સંયોજન પદ્ધતિ, નિદર્શન પદ્ધતિ, પ્રયોગ પદ્ધતિ, પ્રકલ્પ પદ્ધતિ ની ચર્ચા આજે આપણે કરીશું. કોયડા ઉકેલ પદ્ધતિ નો પરિચય બીજા વર્ષ ડીએલએડ માં આવશે ત્યારે આપણે તેનો અભ્યાસ કરીશું. પૃથ્થકરણ પદ્ધતિ વિશે થોર્નડાઈકે કહ્યું છે કે ઓલ ધ હાઈએસ્ટ intellectual performances of the mind is analysis. એટલે કે આ પદ્ધતિની અંદર માહિતીને નાના નાના ટુકડાઓમાં વિભાજિત કરવામાં આવે છે. તર્કબદ્ધ રીતે અને ક્રમબદ્ધ રીતે તેને નાના નાના ટુકડાઓમાં ગોઠવવામાં આવે છે. બીજી રીતે કહીએ તો કોઈ પણ પ્રશ્નની અંદર છુપાયેલા રહસ્યનું અનાવરણ કરવાની પદ્ધતિ એટલે પૃથ્થકરણ પદ્ધતિ. અનાવરણ એટલે કોઈ પણ રહસ્યને ઉજાગર કરવું. આ પદ્ધતિ અજ્ઞાતથી જ્ઞાત તરફની પદ્ધતિ છે. એટલે કે શું શોધવાનું છે ત્યાંથી શરૂઆત થાય છે અને ધીમે ધીમે ક્રમશઃ જે જાણીએ છીએ એટલે કે જે જ્ઞાત છે તેના તરફ આગળ વધવાનું હોય છે. પૃથ્થકરણ પદ્ધતિમાં પ્રશ્નો કઈ રીતે રચવામાં આવે છે અને તેના ઉત્તરો કઈ રીતે મૂકવામાં આવે છે એક ઉદાહરણ દ્વારા તમારા મોડ્યુલમાં સમજાવેલું છે કે 5 વિદ્યાર્થીઓના વજન ની સરાસરી શોધવાની હોય તો આ ઉદાહરણને પૃથ્થકરણ પદ્ધતિ વડે કેવી રીતે ક્લાસમાં સમજાવી શકાય. તો આપણે જોયું કે પૃથ્થકરણ પદ્ધતિ અજ્ઞાતથી જ્ઞાત તરફની પદ્ધતિ છે. એટલે શરૂઆત છે એ અજ્ઞાતથી થાય છે. શું શોધવાનું છે એ અજ્ઞાત છે. તેની સામે ઉત્તરના વિધાનોમાં અપેક્ષિત ઉત્તર શું હોઈ શકે વિદ્યાર્થીઓનો? તો વિદ્યાર્થીઓ આ રીતે ઉત્તર આપી શકે છે કે વિદ્યાર્થીઓના વજનની સરાસરી શોધવાની છે. બીજો પ્રશ્ન, સરાસરી શોધવા શાની જરૂર પડશે? સરાસરી શોધવા માટે સંખ્યાઓના સરવાળો કરવાની જરૂર પડશે. એ અપેક્ષિત ઉત્તર છે. તો આપેલ સંખ્યાઓનો સરવાળો કેટલો થશે? તો વિદ્યાર્થીઓ જવાબ મેળવશે સરવાળો કરીને કે સરવાળો 210 છે. તો આ સરવાળાને કઈ સંખ્યા વડે ભાગવાથી સરાસરી મળે? તો સરાસરી એટલે શું એ આપણે સમજાવી દીધું છે. એટલે બાળકો કહી શકશે કે અહીંયા 5 વિદ્યાર્થીઓના વજન આપેલા છે તેથી આપેલી સંખ્યાને 5 વડે ભાગાકાર કરવો પડશે. તો સરાસરી કેટલી મળી? એટલે કે ભાગાકાર કરતા જવાબ શું મળે છે? તો વિદ્યાર્થીઓ તેનો જવાબ મેળવશે કે આ 5 વિદ્યાર્થીઓના વજનની સરાસરી મળે છે 42. એટલે પૃથ્થકરણ પદ્ધતિમાં એક બાજુ પૃથ્થકરણના પ્રશ્નો તૈયાર કરવામાં આવે છે અને સામે ઉત્તરના વિધાનો તૈયાર કરવામાં આવે છે. દરેક શિક્ષક પોતાની રીતે પ્રશ્નો રચી શકે છે અને અપેક્ષિત ઉત્તરોમાં પણ આ સિવાયના ઉત્તરો પણ બાળકો આપી શકે છે. ત્યાર પછી સંયોગીકરણ પદ્ધતિ. તો આપણે જોયું કે સંયોગીકરણ પદ્ધતિમાં પૃથ્થકરણ પદ્ધતિ કરતા તદ્દન ઉલટી પ્રક્રિયા કરવાની હોય છે. એટલે અહીંયા જ્ઞાતથી અજ્ઞાત તરફ જવાનું હોય છે. પૃથ્થકરણ પદ્ધતિમાં અજ્ઞાતથી જ્ઞાત તરફ, જ્યારે આ પદ્ધતિમાં જ્ઞાતથી અજ્ઞાત તરફ જવાનું. શું આપેલું છે એ જ્ઞાત છે એટલે જ્ઞાતથી શરૂઆત થાય છે. આ પદ્ધતિ શું આપેલું છે? 5 વિદ્યાર્થીઓના વજન આપેલા છે. સરાસરી શોધવાનું સૂત્ર શું છે? તો સરાસરી બરાબર આપેલી સંખ્યાઓનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા.
હવે આ સૂત્રમાં કિંમત મૂકતા શું મળશે? તો સાદુરૂપ આપી અને બાળકોનો જવાબ મેળવશે 42. તો સૌથી છેલ્લે આપણો ઉકેલ મળશે કે વજન કેટલું, સરાસરી વજન શું મળ્યું? 42. એટલે આ પદ્ધતિમાં સૂત્ર ના આધારે દાખલા ગણવામાં આવે છે. એટલે સૂત્ર શરૂઆતમાં આપી દેવામાં આવે છે અને તેના આધારે દાખલા ગણવામાં આવે છે. એટલે પૃથ્થકરણ અને સંયોગીકરણ પદ્ધતિ એકબીજાની પૂરક પદ્ધતિ છે. નિદર્શન પદ્ધતિ, આ પદ્ધતિ શિક્ષક કેન્દ્રી છે. આપણે વર્ગખંડમાં આપણો અભિગમ બાળ કેન્દ્રી વધુ હોવો જોઈએ. તેના સ્થાને આ પદ્ધતિની એક મર્યાદા છે કે તે સંપૂર્ણપણે શિક્ષક કેન્દ્રી છે. છતાં પણ આ પદ્ધતિ ખૂબ જ ઉપયોગી છે. કારણ કે મોટા માસમાં જ્યારે તાસ લેવાનો હોય, ઘણા બધા વિદ્યાર્થીઓને એક સાથે સમજાવવાના હોય, ત્યારે શિક્ષક નિદર્શન દ્વારા ખૂબ સારી રીતે સમજાવી શકે છે. આપણે જ્યારે કોઈ પણ શૈક્ષણિક સાધન સામગ્રી એટલે કે TLM દ્વારા બાળકોને સમજાવીએ છીએ, તો સામે રહેલા બાળકો છે એ અવલોકન દ્વારા શીખે છે. એટલે TLM ચાર્ટ કે નકશાનું આપણે નિદર્શન કરીએ છીએ અને તેનું અવલોકન એટલે કે તેનું દર્શન છે એ બાળકો દ્વારા થતું હોય છે. એટલે આ પદ્ધતિ શિક્ષક માટે ખૂબ જ ઉપયોગી છે કે જ્યારે વિદ્યાર્થીની સંખ્યા ખૂબ વધારે હોય, ઉપરાંત અભ્યાસક્રમ ઝડપથી પૂર્ણ કરવાનો હોય, ત્યારે આ પદ્ધતિ ખૂબ જ ઉપયોગી બની રહે છે. ત્યાર પછી પ્રયોગ પદ્ધતિ. ગણિત શિક્ષણમાં ગણિત પદ્ધતિ એ ખૂબ જ અસરકારક પદ્ધતિ છે. પ્રયોગ દ્વારા બાળકોનું જ્ઞાન ચિરસ્થાયી બને છે, તેને ગોખવું પડતું નથી અને સમજપૂર્વકનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. પ્રયોગ પદ્ધતિનું એક ઉદાહરણ અહીં આપેલું છે કે દરેક બાળક પોતાની નોટમાં કોઈ પણ એક ત્રિકોણ દોરે અને ત્રિકોણના ત્રણેય ખૂણાને માપે. તો આ ત્રણેય ખૂણાના માપ લીધા પછી તેનો સરવાળો કરે અને સરવાળાના આધારે આપણે નિયમ તારવી શકીએ. આ ત્રિકોણના ત્રણ ખૂણાના સરવાળાનો બીજો પણ એક પ્રયોગ થઈ શકે કે બાળકો કાગળ કે કાર્ડ પેપરમાં એક ત્રિકોણ દોરે અને એ ત્રિકોણને કાતરથી કાપી અને દરેક ખૂણાને પણ કાતરથી કાપે છે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ અહીંયા કોઈ પણ એક રેખા દોરી અને તેના કોઈ પણ એક બિંદુ આગળ એ ત્રણેય ખૂણાને આ રીતે મૂકવામાં આવે છે. 1, 2 અને 3 ખૂણા. તો તમે જોઈ શકો છો કે ત્રણેય ખૂણા અર્ધ વર્તુળની રચના કરે છે. એટલે કે અહીંયા 180 અંશનો ખૂણો રચાય છે. તેનો અર્થ એ થાય કે આ ત્રિકોણના અથવા તો કોઈ પણ ત્રિકોણના ત્રણ ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે. એટલે કે પ્રયોગ દ્વારા વિદ્યાર્થીઓ આવો નિયમ તારવી શકે છે. એટલે આ પ્રકારે તારવેલો નિયમ બાળકો ક્યારેય ભૂલી શકતા નથી. ચિરસ્થાયી જ્ઞાન બને છે. એટલે પ્રયોગ પદ્ધતિ એ ગણિત શિક્ષણ માટે ઉત્તમ પદ્ધતિ કહી શકાય. ત્યાર પછી પ્રોજેક્ટ પદ્ધતિ. અહીંયા પ્રોજેક્ટ પદ્ધતિના 9 સોપાન તમારી ટેક્સ્ટ બુકમાં આપ્યા છે. દાખલા તરીકે બાળકોને આપણે ગણિત વિષયમાં બેંક વિશેનું જ્ઞાન આપવું છે કે પોસ્ટ ઓફિસ વિશેનું જ્ઞાન આપવું છે. તો બાળકોને બેંક કે પોસ્ટ ઓફિસ વિશે શરૂઆતમાં આપણે એને પરિચય આપવો પડશે. એટલે કે યોગ્ય પરિસ્થિતિનું નિર્માણ. ત્યાર પછી બેંક વિશે આપણે કઈ કઈ માહિતી લેવાની છે, બેંકની યોજનાઓ જાણવાની છે, ખાતું ખોલવાની રીતો નક્કી કરવાની છે, લોનની વિગતો મેળવવાની છે, ફિક્સ્ડ ડિપોઝિટની વિગત મેળવવાની છે. એટલે હેતુઓ નક્કી કરવા. ત્યાર પછી હેતુને અનુરૂપ કાર્યનું આયોજન કરવું કે આપણે કેટલા દિવસમાં પ્રોજેક્ટ
પૂર્ણ કરીશું, કેટલા સભ્યોની ટીમ બનાવીશું, એની અંદર વિવિધ સમિતિઓ બનાવવામાં આવે કે લોન વિશેની માહિતી કોણ ભેગી કરશે, ફિક્સ ડિપોઝિટ વિશેની માહિતી કોણ ભેગી કરશે, ખાતું ખોલવાની માહિતી કોણ ભેગી કરશે, આ બધી માહિતી મેળવવા માટે વિવિધ સમિતિઓ બનાવી અને એના ગ્રુપ લીડર નક્કી કરવા. ત્યાર પછીનું સોપાન છે કે જે સમિતિને જે કામ સોંપેલું છે એ સમિતિ પોતાનું કામ શરૂ કરે, એટલે કે અમલીકરણ. અને અમલીકરણ દરમિયાન ધીમે ધીમે ક્રમશઃ બધી માહિતી ભેગી કરવાની છે. એ માહિતી સોફ્ટ કોપી સ્વરૂપે પણ હોઈ શકે, હાર્ડ કોપી સ્વરૂપે પણ હોઈ શકે. એની વેબસાઇટ પરથી પણ કોઈ માહિતી અવેલેબલ હોય તો પણ તેના ઉપરથી મેળવી શકાય. ત્યાર પછી માહિતીનું પૃથ્થકરણ કરવું, એટલે કે માહિતીને વ્યવસ્થિત ગોઠવવી, કે ફોર્મ ભરવા માટેની સમગ્ર પ્રક્રિયાને ક્રમશઃ ગોઠવવી. ત્યાર પછી લોનની વિગતો હોય તો કયા કયા પ્રકારની અલગ અલગ લોન છે તેને પણ માહિતીને વ્યવસ્થિત ગોઠવવી. આમ જે કંઈ માહિતી બેંકમાંથી પ્રાપ્ય થઈ છે, વેબસાઇટ પરથી પ્રાપ્ય થઈ છે, તેને વ્યવસ્થિત ગોઠવવી. ત્યાર પછી તેનો એક અહેવાલ બનાવવામાં આવે છે કે બધી ટીમો જે માહિતી ભેગી કરી એને સંકલિત સ્વરૂપે એક અહેવાલ સ્વરૂપે રજૂ કરવામાં આવે છે. અને આ અહેવાલ તૈયાર થઈ ગયા પછી શિક્ષક દ્વારા આ પ્રોજેક્ટનું મૂલ્યાંકન કરવામાં આવે છે કે મૂલ્યાંકનમાં કેટલી સફળતા મળી છે અથવા કોઈ બાબતોમાં કચાશ રહી ગઈ હોય, માહિતી મેળવવાની રહી ગઈ હોય તો આ સંદર્ભે સમગ્ર પ્રોજેક્ટનું મૂલ્યાંકન કરવામાં આવે છે. અહીંયા કેટલાક ઉદાહરણ તમારી ટેક્સ્ટ બુકમાં પણ આપેલા છે. એ જ ઉદાહરણ અહીંયા મૂકેલા છે. તમે આમાંથી કોઈ પણ પ્રોજેક્ટ વિદ્યાર્થીઓને સોંપી શકો છો અને તમે પણ આમાંથી કોઈ એક પ્રોજેક્ટ હાથ ધરી શકો છો. ત્યાર પછી પદ્ધતિઓ, પછી ગણિત શિક્ષણની પ્રયુક્તિઓ. હવે પ્રયુક્તિ એટલે શું? તો કે પ્રયુક્તિ એ પદ્ધતિને સહાયરૂપ બનતી બાબત છે. એટલે કે તમારી પદ્ધતિને અસરકારક બનાવવી હોય તો પ્રયુક્તિઓનો ઉપયોગ કરવો પડે છે. દાખલા તરીકે ગણિત વિષયમાં કઈ કઈ પ્રયુક્તિઓ છે? દઢીકરણ, મૌખિક કાર્ય, ઉદાહરણ પ્રયુક્તિ. તો આ ત્રણ પ્રયુક્તિ ગણિત વિષય માટે તમારા મોડ્યુલમાં આપેલી છે ને આપણે ક્રમશઃ જોઈએ. સૌથી પહેલી છે દઢીકરણ કાર્ય. દઢીકરણ એટલે જ્ઞાનને દ્રઢ કરવું. એટલે કે વારંવાર કોઈ એક બાબત છે એનું પુનરાવર્તન કરવું. એટલે પુનરાવર્તન કરવાથી, મહાવરો કરવાથી દઢીકરણ કાર્ય થાય છે, જેને અંગ્રેજીમાં ડ્રિલિંગ વર્ક પણ કહેવામાં આવે છે. એટલે કે દઢીકરણ એટલે શું? તો કે શીખેલી બાબતોને કાયમી બનાવવા માટેની ઉપયોગી પ્રયુક્તિ એ દઢીકરણ છે. એટલે જે વસ્તુ આપણે શીખવીએ છીએ, દાખલા તરીકે સરવાળા શીખવીએ છીએ, તો સરવાળાના એક જ દાખલો ગણાવીએ તો ન ચાલે. તેને સરવાળાના અનેકવિધ દાખલા દ્વારા એમનું દઢીકરણ થાય તો એ જ્ઞાન છે લાંબા સમય સુધી ટકી રહે છે. પણ આ દઢીકરણ છે યાંત્રિક ન બનવું જોઈએ. એટલે કે સરવાળાના દાખલા બધા એક સરખા જ ના આપવા જોઈએ, તેમાં વિવિધતા હોવી જોઈએ. એટલે ઉદાહરણોમાં વિવિધતા સાથેનું દઢીકરણ કાર્ય થવું જોઈએ. દઢીકરણ કાર્યના સિદ્ધાંતો તમારા મોડ્યુલમાં આપેલા છે, 1 થી 9 સિદ્ધાંતો. એ જોઈએ કે દઢીકરણ કેવું હોવું જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો, ખૂબ સરસ રીતે તમારા મોડ્યુલમાં આ બાબત આપેલી છે કે દઢીકરણ કાર્ય પ્રેરણાદાયી હોવું જોઈએ. એટલે કે બાળકોને તમે ઉદાહરણ આપો છો, દઢીકરણ કાર્ય માટે દાખલાઓ આપો છો, તો તેમાંથી તેને વધારે દાખલા ગણવાની પ્રેરણા મળે તે પ્રકારનું હોવું જોઈએ. એટલે કે તેમને કંટાળો ન આવે
અને વધારે દાખલા ગણવાનું મન થાય. વિવિધતા ભર્યું એટલે એક જ પ્રકારના દાખલા આપવાને બદલે વિવિધ પ્રકારના દાખલાઓ આપવા જોઈએ, જેથી બાળકોનો રસ જળવાઈ રહે. નિશ્ચિત સ્વરૂપનું જોઈએ, એટલે કે તમે જે અધ્યયન નિષ્પત્તિનું શૈક્ષણિક કાર્ય કર્યું છે એ જ અધ્યયન નિષ્પત્તિ આધારિત દઢીકરણ કાર્ય થવું જોઈએ. એટલે કે જે અધ્યયન નિષ્પત્તિ નું શૈક્ષણિક કાર્ય થયું હોય તેના આધારિત ઉદાહરણો મૂકવા. સમજપૂર્વકનું હોવું જોઈએ, એટલે કે દઢીકરણ કાર્ય યાંત્રિક ન બનતા. બાળકને એક દાખલો આવડે એટલે એ જ રીતના બધા દાખલા ગણી શકે, પણ નવી રીતનો દાખલો જો પૂછવામાં આવે તો બાળકો છે એ મુશ્કેલી અનુભવે, તો એ સમજપૂર્વકનું દઢીકરણ નથી. એટલે બાળકો સમજપૂર્વકનું દઢીકરણ કાર્ય કરે એ પ્રકારના ઉદાહરણો મૂકવા જોઈએ. વ્યક્તિગત તફાવતોને ધ્યાનમાં રાખીને થવું જોઈએ. દરેક બાળકની શીખવાની ગતિ અલગ અલગ હોય છે. દરેક બાળક એક સાથે એક જ ગતિથી શીખી શકતા નથી. એટલે બાળકોની શીખવાની ક્ષમતાને ધ્યાનમાં રાખીને બાળકોને અલગ અલગ દઢીકરણ કાર્ય કરાવવું જોઈએ. અને દઢીકરણ કાર્ય ટૂંકા સમયનું હોવું જોઈએ, એટલે કે ખૂબ જ વધારે સમય લાગે તે પ્રકારનું દઢીકરણ ન આપવું જોઈએ. જો આવું થાય તો બાળકોને કંટાળો આવી શકે છે, રસ ઓછો થઈ શકે છે અને એનો આત્મવિશ્વાસ ઘટી શકે છે. એટલે આપણે આત્મવિશ્વાસ વધે તે પ્રકારનું દઢીકરણ આપવું જોઈએ. દઢીકરણ કાર્ય ક્યારેય પણ શિક્ષા સ્વરૂપે ન હોવું જોઈએ. ઘણી વખત બાળકોને આપણે કહીએ છીએ કે ભાઈ આવું 10 વખત લખી લાવવું, તો એ દઢીકરણ નથી, એ તો માત્ર શિક્ષા છે. એટલે બાળકોને શિક્ષા સ્વરૂપે ક્યારેય દઢીકરણ કરાવવું જોઈએ નહીં. અને દઢીકરણ કાર્યમાં ઝડપ, ચોકસાઈ, ખરાપણા આ બધી બાબતોને સ્થાન આપવું જોઈએ કે બાળકો ઝડપથી ઉત્તર આપી શકે, ચોકસાઈપૂર્વક ઉત્તર આપી શકે અને સાચા ઉત્તર આપે. તેના માટે દઢીકરણ કાર્ય હોવું જોઈએ. એટલે આ થયા દઢીકરણ કાર્યના સિદ્ધાંતો. ત્યાર પછી મૌખિક કાર્ય. તો મૌખિક કાર્ય એટલે શું, તેની પણ વ્યાખ્યા તમારા મોડ્યુલમાં આપેલી છે કે કાગળ કે પેન્સિલની મદદ વિના નિર્ધારિત ઝડપી પરિણામ મેળવવાની પ્રક્રિયાને મૌખિક કાર્ય કહે છે. બાળકોને આપણે જે પ્રશ્નો ઘણી વખત ગણિતમાં પૂછીએ છીએ, ગણતરીઓ પૂછીએ, બે સંખ્યાનો મૌખિક સરવાળો પૂછીએ, બાળકોને એમ પણ ઘણી વખત પૂછીએ ચાલો 9 નો ઘડિયો બોલો, તો આ બધા છે મૌખિક પ્રશ્નોના ઉદાહરણ છે. મૌખિક કાર્ય કરવાથી સમય, શક્તિ અને શ્રમ બચે છે. બાળકો મૌખિક જવાબ આપે છે એટલે એમને લેખન કરવું પડતું નથી, એટલે સમય અને શક્તિ અને શ્રમ બચે છે. આ ઉપરાંત બાળકને મૌખિક જવાબ આપવાનો હોય છે, ત્વરિત જવાબ આપવાનો હોય છે, એટલે એમની તર્ક શક્તિ, ચિંતન, વિચાર આ બધી બાબતો પણ વિકસે છે. અને મૌખિક કાર્યથી એમની એકાગ્રતા પણ કેળવાય છે, કારણ કે એમની સામે જ્યારે પ્રશ્ન આવે છે ત્યારે તેને ધ્યાનપૂર્વક એ સાંભળે છે અને એનો જવાબ વિચારે છે. એટલે એના પૂર્વજ્ઞાનનો પણ અહીંયા ઉપયોગ થતો રહે છે. એટલે મૌખિક કાર્ય એ ગણિત વિષયની એક ખૂબ જ અગત્યની પ્રયુક્તિ છે. અહીંયા મૌખિક કાર્ય માટેના કેટલાક પ્રશ્નો છે. તમે પણ આવા પ્રશ્નો જાતે રચી શકો છો કે જે બાળકો જાતે મૌખિક રીતે જવાબ આપી શકે. અહીંયા લખીને જવાબ આપવાના નથી, પણ મૌખિક જવાબ આપી શકાય તેવા પ્રશ્નોની રચના કરવાની છે. ત્યાર પછી ઉદાહરણ પ્રયુક્તિ. તો ગણિતમાં આપણે જોયું કે દઢીકરણ કરવા માટે 1 થી વધારે ઉદાહરણો આપીએ તો દઢીકરણ થઈ શકે છે.
તો ગણિતના ખ્યાલો, સંકલ્પનાઓ એ બધા અમૂર્ત બાબતો છે. અમૂર્ત બાબતોને સમજાવવા માટે એકથી વધારે ઉદાહરણો બાળકોને આપીએ તો જ તેની સમજ સ્પષ્ટ બનતી હોય છે. એટલે વર્ગમાં શિક્ષકે એકથી વધારે ઉદાહરણ આપવા જ પડશે. એટલે ઉદાહરણ પ્રયુક્તિ એ પણ ગણિત શિક્ષણની એક અગત્યની પદ્ધતિ છે. એટલે કોઈ પણ સંકલ્પના આધારિત જ્યારે શિક્ષક પોતાના આસપાસના પર્યાવરણમાંથી ઉદાહરણો શોધીને રજૂ કરે એને ઉદાહરણ પ્રયુક્તિ કહે છે. ઉદાહરણોમાં પણ આપણે એ બાબત ખ્યાલ રાખીશું કે ઉદાહરણોમાં પણ વિવિધતા લાવવાની છે. શિક્ષક ઉદાહરણો આપશે, સાથે સાથે વિદ્યાર્થી પાસે પણ ઉદાહરણો મેળવી શકે છે. ઘણી વખત વિદ્યાર્થીઓ જાતે પણ પોતાની આસપાસના ઉદાહરણો શોધીને કહી શકે છે. એટલે આ રીતે ઉદાહરણ કૌશલ્ય દ્વારા પણ વિદ્યાર્થીઓનું જ્ઞાન ચિરસ્થાયી બનાવી શકાય છે. ત્યાર પછીનો મુદ્દો છે શિક્ષણમાં આયોજન. શિક્ષણમાં આયોજન એટલે શિક્ષક જ્યારે પોતાના વર્ગખંડમાં પોતાના વિષયનું કાર્ય કરે તો તે કાર્ય સમગ્ર વર્ષ માટે કરશે, સમગ્ર માસ માટે કરશે, અઠવાડિયા માટે કરશે અને રોજે રોજ કરશે. તો આ પ્રકારનું આયોજન શિક્ષકે જો કરેલું હોય તો તેમની કાર્યની સફળતા મળવાની શક્યતા વધારે છે. એટલે આયોજન ખૂબ જ જરૂરી છે. તમારા મોડ્યુલમાં આપેલું છે સરસ મજાનું સૂત્ર, નો પ્લાનિંગ નો ગેઇનિંગ, ગુડ પ્લાનિંગ હાફ સક્સેસ. આપણે એવું પણ કહીએ છીએ કે વેલ બિગન ઇઝ હાફ સક્સેસ. એટલે કે સારી શરૂઆત એટલે અડધી સફળતા. પણ આ બધી બાબતો માટે આયોજન ખૂબ જ જરૂરી છે. તમે પણ અત્યારે આયોજન પૂર્વક વાંચન કરતા હશો કે આપણી પરીક્ષા એપ્રિલ મે માં હોય તો અત્યારે આપણે કેવી રીતે એની તૈયારી કરીશું. એ જ રીતે શિક્ષણમાં આયોજન છે ખૂબ જ જરૂરી છે. અસ્તુ, આભાર.